चलो MCQ नंबर 41 तमने x इज इक्वल टू आ आप्યું છે, y इज इक्वल टू आ आप्યું છે। તમારે dy/dx શોધવાની જરૂર છે। તો પહેલાં આમાં આપણે x અને y નું મલ્ટિપ્લિકેશન કરી નાખીએ। તો x એટલે અંડર રૂટ a રેઝ ટુ સાઇન ઇનવર્સ t ઇન્ટુ અંડર રૂટ a રેઝ ટુ કોસ ઇનવર્સ t તો ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ a રેઝ ટુ સાઇન ઇનવર્સ t પ્લસ કોસ ઇનવર્સ t અને સાઇન ઇનવર્સ t પ્લસ કોસ ઇનવર્સ t એટલે π/2 થઈ જાય, એટલે અંડર રૂટ a રેઝ ટુ π/2 આ આપણે xy ઇઝ ઇક્વલ ટુ શોધ્યું। અને હવે આપણે વિકલન કરીએ તો x ઇન્ટુ dy/dx પ્લસ y ઇન્ટુ એક્સનું 1 થાય, આ અચળ છે એનું 0 થાય, અને ધેરફોર dy/dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ y/x। અને હવે આપણે જે શોધવાનું છે એ છે 1 પ્લસ dy/dx રેઝ ટુ 2 તો ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ y²/x², લસા લઈ લ્યો એટલે x² પ્લસ y²/x²। તો આપણો આન્સર છે એ ઓપ્શન ડી છે। ડી ઓપ્શન આપણો આન્સર છે। ચાલો નંબર 42 તમને f(x) અને g(x) આપ્યું છે। આપણે સૌથી પહેલાં f(g) શોધીએ। f(g(x) ઇઝ ઇક્વલ ટુ f(g(x) તો ઇઝ ઇક્વલ ટુ f(g(x) એટલે 1 માઇનસ મોડ x તો ઇઝ ઇક્વલ ટુ, હવે એફના ફોર્મ્યુલામાં વેલ્યુ મૂકો તો -1 પ્લસ મોડ x એટલે 1 માઇનસ મોડ x અને -2 તો આ થઈ ગયું -1 પ્લસ મોડ x -1 ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ મોડ, આમાંથી માઇનસની સાઇન કોમન લઈ લ્યો એટલે આ થાય મોડ x પ્લસ 1। અને હવે મિત્રો આ મોડ x પ્લસ 1 એ ઓલવેઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 0 જ થાય। આમ તો ઇક્વલ ટુ 0 ય ન થાય, ખાલી ગ્રેટર દેન 0 થાય, રાઈટ। તો આ માનાંક આપણે કાઢવું હોય તો એ એમને નીકળી જાય, એટલે આને આપણે આમ લખી શકીએ કે ધેરફોર f(g(x) ઇઝ ઇક્વલ ટુ -1 પ્લસ મોડ x પ્લસ 1, એટલે આન્સર આવી ગયો મોડ x। અને તમને મિત્રો ખબર છે કે આ વિધેય મોડ x એ હંમેશા સતત થાય। આ જે છે એ x બિલોંગ્સ ટુ આરમાં સતત છે, આપણે ક્યાંક નોંધમાં લખેલું છે કે માનાંક વિધેય હંમેશા સતત હોય, એટલે અસતત હોય એવું એક પણ બિંદુ આમાં મળવાનું નથી। અને તમને અસતત હોય તેવા તમામ બિંદુઓનો ગણ કીધો છે, તો એ તમારે આન્સર આવશે ખાલી ગણ, એટલે આન્સર આવે ડી ઓપ્શન, રાઈટ। ચાલો 43 તમને એક ફંક્શન આપ્યું છે f(x) અને પછી જે પૂછ્યું છે એમાં f"(x) અને f'(x) નો યુઝ છે। તો આપણે સૌથી પહેલાં f(x) ઇઝ ઇક્વલ ટુ સાઇન x આવું આપેલું છે, તો f'(x) ઇઝ ઇક્વલ ટુ આ સાઇનનું થાય કોસ સાઇન x, પાછું સાઇન xનું કરવું પડે એ થાય કોસ x। પછી આપણે આનું દ્વિતીય વિકલન કરીએ તો f"(x) ઇઝ ઇક્વલ ટુ, અહીંયા ગુણાકારનો નિયમ લગાડવો પડશે, આ કોસ સાઇન x એમનમ આ કોસ xનું થાય માઇનસ સાઇન x અને પ્લસ આ કોસ x એમનમ
અને આ કોસ સાઇન એક્સનું થાય માઇનસ પછી આ કોસ એક્સ એમનમ અને આ કોસ સાઇન એક્સનું થાય માઇનસ સાઇન ઓફ સાઇન એક્સ. અહીં વચ્ચે પ્લસ આવે પણ આ કોસનું માઇનસ સાઇન થયું એટલે એ માઇનસ આવે. પછી પાછું આ સાઇન એક્સનું કરવું પડે, એ થાય કોસ એક્સ. તો આ આપણે ગુણાકારનો નિયમ લગાડ્યો. તો જવાબ આવી ગયો માઇનસ cos of sin x into sin x અને માઇનસ cos square x into sin of sin x. ચાલો આવો આનો આન્સર આવ્યો. અને હવે એણે તમને જે પૂછ્યું છે કે f ડબલ ડેશ એક્સ प्लस 10x इंटू एफ डैश एक्स प्लस जी ऑफ एक्स इज इक्वल टू 0 આવું એણે આપેલું છે. તો આની ઉપરથી આપણે આમ કહી શકીએ કે જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ડબલ ડેશ એક્સ માઇનસ 10x ઇન્ટુ એફ ડેશ એક્સ. વેલ્યુ મૂકશો તો માઇનસ એફ ડબલ ડેશ એક્સ, આ એફ ડબલ ડેશ એક્સ છે અને આગળ માઇનસની સાઇન આવે એટલે આન્સર આવે કોસ ઓફ સાઇન એક્સ ઇન્ટુ સાઇન એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન ઓફ સાઇન એક્સ પછી માઇનસ માઇનસ આ 10 એટલે સાઇન એક્સ અપોન કોસ એક્સ અને ઇન્ટુ એફ ડેશ એક્સ. તો એફ ડેશ એક્સ એટલે કોસ ઓફ સાઇન એક્સ અને ઇન્ટુ કોસ એક્સ. અને હવે તમે જુઓ કે આ કોસ એક્સ અને આ કોસ એક્સ તો કેન્સલ થયા અને આ માઇનસ સાઇન ઇન્ટુ કોસ સાઇન એક્સ અને આ પ્લસ આ બે પદ છે પાછા કેન્સલ થઈ જાય છે એટલે વધે છે આમ કે કોસ સ્ક્વેર એક્સ into sin of sin x. તો આવો આન્સર cos square x into sin of sin x, cos square x into sin of sin x એટલે આન્સર ડી ઓપ્શન આવશે. ચલો મિત્રો 44 એફ છે એ એક્સનું સંયોજિત વિધેય છે. અત્યારે તમે જોશો ને તો એફ છે એ યુનું વિધેય છે અને યુ છે એ એક્સનું વિધેય છે. એટલે એફ છે એ એક્સનું વિધેય વાયા વાયા થઈ શકે અને એને આપણે સંયોજિત વિધેય કહીએ છીએ, કમ્પોઝિટ ફંક્શન. રાઈટ? આપણે કમ્પોઝિટ ફંક્શન શોધવાનું નથી. એમણે એમ પૂછ્યું છે કે એફ છે એ જ્યાં અસતત હોય એ સંખ્યા આપણે શોધવાની છે. તો મિત્રો તમે જો અત્યારે માર્ક કરશો તો આ જે યુ વિધેય છે આપણે એવું કહી શકીએ કે યુ એ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વ્યાખ્યાયિત નથી. યુ ઇઝ નોટ ડિફાઇન્ડ એટ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. વ્યાખ્યાયિત ન હોય એટલે એ સતત ન જ હોય. રાઈટ? હવે તમે જો એફ વિધેયનો વિચાર કરો તો આ જે એફ ઓફ યુ જે ફંક્શન આપ્યું છે 1 અપન એમાં જો આપણે આના ફેક્ટર કરી નાખીએ તો એ થાય યુ પ્લસ 2 અને યુ માઇનસ 1. તો આની ઉપરથી આપણે એવું કહી શકીએ કે ધેરફોર એફ એ યુ ઇઝ ઇક્વલ ટુ -2 અને યુ ઇઝ ઇક્વલ ટુ 1 આગળ વ્યાખ્યાયિત નથી. વ્યાખ્યાયિત નથી એટલે સતત ન જ હોય. નોટ ડિફાઇન્ડ મીન્સ નોટ કન્ટિન્યુઅસ. હવે તમને એણે એક્સની કઈ કિંમત આગળ એ
અસતત છે એ કહેવાનું છે, આપણે ડિસકન્ટિન્યુઅસ છે એ કહેવાનું છે. આ આવ્યું યુની વેલ્યુ. તો હજી તમે આ ફોર્મ્યુલા જોશો તો તમને ખ્યાલ આવી જશે કે તમને ફોર્મ્યુલા આમ આપ્યું છે કે યુ ઇઝ ઇક્વલ ટુ 1/x-1. તો હવે યુ ઇઝ ઇક્વલ ટુ જો -2 હોય તો આપણે આમ કહી શકીએ કે 1/x-1 ઇઝ ઇક્વલ ટુ -2. તો આ થઈ જાય 1 ઇઝ ઇક્વલ ટુ -2x પ્લસ 2. તો ઇમ્પ્લાઇઝ 2x ઇઝ ઇક્વલ ટુ 1 અને ઇમ્પ્લાઇઝ x ઇઝ ઇક્વલ ટુ 1/2. એવી જ રીતે જો u ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો આપણે આમ કહી શકીએ કે 1/x-1 ઇઝ ઇક્વલ ટુ 1. તો ઇમ્પ્લાઇઝ 1 ઇઝ ઇક્વલ ટુ x-1. તો આનો મતલબ થયો x ઇઝ ઇક્વલ ટુ 2. આનો મતલબ એવો થાય કે f વિધેય જે છે, f વિધેય કે f એ x ઇઝ ઇક્વલ ટુ 1/2, પછી x ઇઝ ઇક્વલ ટુ 2 અને x ઇઝ ઇક્વલ ટુ 1 જે આપણે અહીંયા લખ્યું છે, આગળ વ્યાખ્યાયિત નથી. અને વ્યાખ્યાયિત નથી એટલે સતત નથી. તો એ કેટલી સંખ્યા આગળ સતત નથી? 3 સંખ્યા આગળ. એટલે તમારો આન્સર છે એ ઓપ્શન બી આવશે. ચાલો નંબર 45. તમને એક વિધેય આપેલું છે. આ પહેલાં તો આપણે એ વિધેયને સમજવું પડે એમ છે, તો એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. જો ફંક્શન આપ્યું છે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ સુડો x પ્લસ મોડ 1 - x અને બાજુમાં કન્ડિશન આપી છે -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન ઓર ઇક્વલ ટુ 3. હવે બરાબર સમજતા જજો કે f ઓફ x ઇઝ ઇક્વલ ટુ આ જે કન્ડિશન છે એને આપણે ભાગ પાડીએ. -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન જો 0 હોય તો શું થાય? -1 અને 0 વચ્ચેની કોઈ વેલ્યુ હોય એનો તમે સુડો કરો એટલે -1 આવે. અને -1 ને 0 વચ્ચેની કોઈ વેલ્યુ હોય એ તમે જો આમાં મૂકી હોય નેગેટિવ નંબર તો આનો આન્સર પોઝિટિવ આવે. અને પોઝિટિવ આવે એટલે એ મોડ છે એ એમનેમ નીકળી જાય. આ આપણે આના માટેની વાત કરી. પછી આપણે એમ વિચારીએ કે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 1. તો 0 થી 1 ની વચ્ચેની કોઈ વેલ્યુ હોય તો સુડોનો આન્સર 0 આવે. અને 0 ને 1 વચ્ચેની કોઈ વેલ્યુ મૂકો તો આનો આન્સર પોઝિટિવ આવે. એટલે આ મોડ છે એ એમનેમ નીકળી જાય. પછી આપણે વાત કરીએ 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 2. તો 1 અને 2 વચ્ચેનો કોઈ નંબર હોય તો સુડોનો આન્સર 1 આવે. અને 1 અને 2 વચ્ચેનો કોઈ નંબર હોય તો આનો આન્સર નેગેટિવ આવે. નેગેટિવ આવે એટલે મોડ કાઢતી વખતે આગળ એક માઇનસની સાઇન આવે. પછી 2 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 3. તો આ સુડોનો આન્સર છે એ 2 આવે. અને 2 અને 3 વચ્ચેની કોઈ વેલ્યુ હોય એટલે આનો આન્સર નેગેટિવ આવે. એટલે મોડ કાઢતી વખતે આગળ એક માઇનસની સાઇન આવે. અને જો તમે x ઇઝ ઇક્વલ ટુ 3 લ્યો, હવે એક 3 જ બાકી રહ્યું, તો 3 લ્યો તો આનો આન્સર 3 આવે. આ 3 આવે પ્લસ અહીંયા 3 મૂકો એટલે આન્સર 2 આવે. ચાલો હવે therefore f of x is equal to, જો સાદું રૂપ આપણે આપતા જઈએ તો આ -1 ને +1 ગયું એટલે આ આન્સર આવ્યો -x. ક્યારે? કે જ્યારે -1 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 0 ઇઝ ઇક્વલ ટુ, હવે આનો વારો કરીએ તો આ આવશે 1 - x. ક્યારે? કે જ્યારે 0 લેસ દેન ઓર ઇક્વલ ટુ x લેસ દેન 1. પછી આની વાત કરીએ
તો આ 1 1 કેન્સલ થાય, આન્સર આવે x. એ ક્યારે આવશે x? કે જ્યારે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન 2. પછી આની વાત કરીએ તો ઇઝ ઇક્વલ ટુ આ 2 માઇનસ 1 એટલે 1 થાય, એટલે આ થાય 1 પ્લસ એક્સ, 1 પ્લસ એક્સ. અને એ ક્યારે? કે જ્યારે 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન 3. અને ઇઝ ઇક્વલ ટુ 5 આવે, ઇઝ ઇક્વલ ટુ 5 આવે ક્યારે? કે જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ 3 હોય. હવે મિત્રો તમે જુઓ કે 0 કરતાં નાની વેલ્યુ લ્યો તો આનો આન્સર, અને 0 કરતાં મોટી વેલ્યુ લ્યો તો અહીંયા આન્સર, એ બે અલગ અલગ આવશે. એટલે આ જોઈને જ ખબર પડે કે આ વિધેય 0 આગળ, 1 આગળ, 2 આગળ, 3 આગળ અસતત છે. હવે મિત્રો આ જોઈ લ્યો, અને આ જોઈને આપણને ખબર પડે કે એક્સની વેલ્યુ તમે 0 કરતાં નાની લ્યો તો અહીંયા 0 મૂકો તો 0 આવે, અહીંયા 1 આવે, એટલે 0 આગળ અસતત. આમાં 1 મૂકો તો 0 આવે, અહીંયા 1 આવે, એટલે 1 આગળ અસતત. 2 મૂકો, અહીંયા 2 મૂકો તો 2 આવે, અહીંયા 3 આવે, એટલે 2 આગળ અસતત. 3 મૂકો તો અહીંયા 4 આવે, અહીંયા 5 આવે, 3 આગળ અસતત. એટલે એફ જે છે એ 0 1 2 3 આગળ અસતત છે. આ જે તમને વિધાન આપેલું છે એમાં અહીંયા સતત લખ્યું છે, એ એકચ્યુઅલી આપણે અસતત એમ સમજવાનું છે. એટલે આ એફ વિધેય 0 1 2 3 આગળ અસતત છે. એટલે એનો મતલબ એમ થયો કે આ વિધાન સાચું છે. એટલે વિધાન 1 સાચું છે. સ્ટેટમેન્ટ 1 ઇઝ ટ્રુ. અને આ સ્ટેટમેન્ટ 2 જે છે એ તમે આ જોશો તો ખબર પડશે કે એ ખોટું છે. જુઓ, એ આ પ્રમાણે નથી આવતું. એટલે વિધાન 2 ખોટું છે. વિધાન 2 ખોટું છે. તો વિધાન 1 સાચું, 2 ખોટું. એટલે તમારો આન્સર છે એ ઓપ્શન સી આવશે. રાઈટ?